નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 સ્વાધ્યાય 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ ભણી રહ્યા હતા. એની અંદર અગાઉના 3 લેક્ચર જે થિયરીના હતા સંપૂર્ણ પૂરા કર્યા. આશા રાખું કે આપને સમજાણા હશે. આજે એક મહત્વનો પ્રશ્ન લઈને આવ્યો છું કે દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું અને તેના ગુણધર્મો જણાવો. જે આપણે દાખલાઓ બેઝિસ જે છે આના પછીના લેક્ચરથી આપણે શરૂઆત કરવાના છે. તો દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું? સૌથી પહેલો તો એ પ્રશ્ન છે. જો દ્વિપદી યાદચ્છિક ચલ કેપિટલ X ની કિંમત સ્મોલ x નું સંભાવના વિતરણ p of x બરાબર ncx p ની x ઘાત q ની n x ઘાત દર્શાવતું હોય અને n બળતોની પ્રયત્નોની સંખ્યા હોય તો સૌપ્રથમ અહીંયા p અને q આવ્યું એટલે શું? તો p એટલે આપણે હમણાં જ પડી ગયા જેનું નામ હતું સફળતા અને q એટલે શું થાય છે? તો નિષ્ફળતા. p એટલે સફળતાની સંભાવના થાય, q એટલે નિષ્ફળતાની સંભાવના થાય, n એટલે કે બળતોની પ્રયત્નોની સંખ્યા થાય અને x એટલે 0 1 2 3 આમ અનંત લગીની સંખ્યાઓ જે હોય છે એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. આની અંદર ખાસ મહત્વનું છે આપણે યાદ રાખવાનું છે કે p જે છે એ 0 કરતા મોટા હોય છે અને 1 કરતા કેવા હોય છે? નાના હોય છે. બીજી વસ્તુ કે સફળતા અને નિષ્ફળતાનો સરવાળો કરવામાં આવે એટલે કે p q કરવામાં આવે તો એનો જવાબ હંમેશા કેટલો આવતો હોય છે? 1 આવતો હોય છે. અહીં તો આવી રીતે જો શરત સંપૂર્ણ મળતી હોય તો તેને શું કહેવામાં આવે છે? દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે. ચાલો એકવાર રિપીટ જોઈ જઈએ વાક્ય કે જો દ્વિપદી સંભાવના યાદચ્છિક ચલ કેપિટલ X ની કિંમત સ્મોલ x નું સંભાવના વિતરણ p of capital X equal to small x બરાબર p of x બરાબર ncx p ની x ઘાત q ની n x ઘાત જ્યાં n એટલે કે બંધુની પ્રયત્નોની સંખ્યા અને x બરાબર 0 1 2 3 ડેશ 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 n દર્શાવતું હોય અને 0 લેસ ધેન p લેસ ધેન 1 તથા p q equal to 1 હોય તો તેને શું કહેવામાં આવે છે? દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે. આપણા ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન એટલે કે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. મહત્વનો એટલા માટે કે આની અંદરથી વિકલ્પ એક બે વાક્ય ખાલી જગ્યા બધું જ પ્રકારનું તમારે પૂછવું હોય તો પૂછી શકાય. સૌથી પહેલું દ્વિપદી વિતરણનો મધ્યક np છે. તો સૌથી પહેલો જ પ્રશ્ન આવે કે એના મધ્યકને શેના તરીકે ઓળખવામાં આવે છે? np તરીકે ઓળખવામાં. બંધુની પ્રયત્નોમાં મળતી સફળતાની અપેક્ષિત કિંમતને બીજી ભાષામાં કહેવામાં આવે છે સરેરાશ કિંમત અને સરેરાશ કિંમતને તમે બધાય ઓળખો છો મધ્યક તરીકે. બરોબર? એટલે અપેક્ષિત કિંમત એટલે શું થાય? સરેરાશ કિંમત. અને સરેરાશ કિંમત આપણે શેના સ્વરૂપે ઓળખીએ છીએ? મધ્યક સ્વરૂપે ઓળખીએ છીએ. બીજું છે વિચરણ શું છે? npq. તો તમને એમ પણ પૂછવામાં આવે કે દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ જણાવો. તો મધ્યક એટલે np, વિચરણ એટલે npq. તો જો વિચરણ npq હોય તો પ્રમાણિત વિચલન શું મળે તમને? વર્ગમૂળમાં npq. બરોબર? ત્યાર પછી છે દ્વિપદી વિતરણમાં np npq. આને ગુજરાતીમાં શું કહેવાય? તો આને ગુજરાતીમાં કહેવાય મધ્યક જે છે એ વિચરણ કરતા હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. તો ખાસ યાદ રાખવાનું દ્વિપદી વિતરણમાં મધ્યક વિચરણ કરતા હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. આ બધી એવી જ વસ્તુઓ કહું છું જે ભૂતકાળમાં બોર્ડમાં પૂછાઈ ગયેલી છે અને ભવિષ્યમાં તમારે પૂછાવાની શક્યતાઓ છે. ત્યાર પછી છે npq ના છેદમાં np બરાબર q. તો અહીંયા જોવા જાવ તો np ઉડી જાય. np ઉડી જાય તો ઉપર બચ્યા q. તો q એટલે શું મળે? નિષ્ફળતાની સંભાવના. એટલે દાખલામાં તમને કોઈવાર વિચરણ અને મધ્યક આપ્યો હોય તો બેના છેદ ઉડાડી દેવાના, એની ઉપરથી નિષ્ફળતા મળશે. નિષ્ફળતા કીધી હોય તો ઠીક છે, બાકી એની ઉપરથી સફળતા પણ મેળવી શકાય. શું કામ? કારણ કે આપણને ખબર છે કે સફળતા પ્લસ નિષ્ફળતા બરાબર 1. જો નિષ્ફળતા મળી જાય તો ઓલી બાજુ લઈને શું કરી નાખવાની? 1 માંથી બાદ કરી નાખવાની. ત્યાર પછી p લેસ ધેન 1/2 હોય તો વિતરણની વિષમતા કેવી હોય? 3 હોય. ખાસ યાદ રાખવાનું કિંમત જો તમારી અડધા કરતા ઓછી હોય તો વિષમતા કેવી થાય છે? 3 થાય છે. કિંમત જો અડધા કરતા વધારે હોય તો વિષમતા કેવી થાય છે? ઋણ થાય છે. અને કિંમત જો p of બરાબર 1/2 હોય તો વિતરણ કેવું બનતું હોય છે? સમમિત બનતું હોય છે. આ ત્રણેય વસ્તુ ખાસ મગજમાં બેહાડવાની. જો અડધા કરતા ઓછી તો ધન, અડધા કરતા વધારે તો ઋણ અને વચ્ચે હોય તો સમિત. આને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને આકૃતિ આપી દીધી. બરોબર?
અડધા કરતા ઓછું એટલે આ તો આપણે વાત કરી હતી કે વચ્ચે એક્ઝેક્ટ અહીંયા બિંદુ હોય, અડધા કરતા ઓછું એટલે આ બાજુ આવે, આ બધી કિંમત કેવી રહેતી હોય? પ્લસ રહેતી હોય. હવે અડધા કરતા વધે એટલે ટપીને આ બાજુ આવી જાય તો અહીંયા કિંમત કેવી હોય? માઇનસ. એટલે કે અડધા કરતા ઓછું હોય તો કેવી કિંમત આવે? ધન. અડધા કરતા વધી જાય તો કેવી આવે? ઋણ. અને એક્ઝેક્ટ વચ્ચે હોય તો આપણે એના માટે શબ્દ શું વાપરતા હતા? સમિત. તો આપણે પ્રમાણિત વિતરણ ભણી ગયા છીએ તો આકૃતિ દ્વારા આપણને તરત ખબર પડે કે આ બાજુ જ આવેલું હોય તો ધન થાય, વચ્ચે હોય તો સમિત થાય, અને બરાબરની આ બાજુ ટપી જાય તો એ કેવી થાય છે? ઋણ થાય છે. તો આ વસ્તુ ફક્ત ગોખવાની નથી, સમજવાની છે, યાદ રાખવાની છે, અને યાદ રહી જાય તો આમાંથી ઘણા બધા વિકલ્પ અને એક બે વાક્યના જવાબ તમે ખૂબ જ સરળતાથી અને આસાનીથી મેળવી શકો છો. તો આશા રાખીશ કે દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું અને ગુણધર્મો આપને સમજાઈ ગયા હશે. સરસ રીતે પાકા કરી નાખજો અને લખી નાખજો. ધન્યવાદ.